ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહત્વના સમાચાર। વડોદરાથી અમદાવાદ વચ્ચેની એસટી બસ સેવા આજ સાંજના 6 વાગ્યાથી સોમવાર સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે। દરરોજ અમદાવાદ વડોદરા વચ્ચે 250 બસની 800 ટ્રીપ અવરજવર કરે છે। ત્યારે અમદાવાદમાં લાગેલા કર્ફ્યુને લઈને વડોદરાથી અમદાવાદ વચ્ચેની એસટી બસ સેવા આજ સાંજના 6 વાગ્યા બાદ જે કર્ફ્યુ છે જેને લઈને વડોદરા એસટી ડેપોથી 6 વાગ્યા બાદની તમામ જે અમદાવાદ જતી બસો છે તેની પર રોક લગાવી દેવામાં આવી છે। અત્યારે આપણે વડોદરાના અમદાવાદ જતા આ બસ ડેપો પર છીએ। આપ જોઈ શકો છો હજુ પણ આ જે અમદાવાદ જતી બસો હાલ છે સાંજે 6 પછી અહીંયાથી બસો બંધ થશે। વડોદરાથી અમદાવાદ જતી 250 બસો છે જે બંધ રહેશે રોજના। વડોદરાથી અમદાવાદની 800 ટ્રીપો વાગે છે। ત્યારે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે। ખાસ કરીને વાત કરીએ તો આ તમામ લોકો હવે અમદાવાદ પહોંચવાની વાત કરી રહ્યા છે, પરંતુ જો સાંજે 6 વાગી ગયા અને તે બાદ અહીંયાથી તમામ બસો બંધ થઈ જશે, કેમ કે જે આગામી 2 દિવસ કર્ફ્યુ અમદાવાદમાં લગાવવામાં આવ્યો છે અને તે મામલે જો અહીંયાથી જે લોકોને અમદાવાદ જવું છે આવા લોકો સાંજે 6 બાદ અહીંયા ફસાય તેવી શક્યતા છે। ત્યારે કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે અહીંયા વડોદરાની વાત કરીએ તો વડોદરાથી 250 જે બસો છે 250 બસો બંધ રહેશે। સાંજે 6 બાદ અહીંયાથી વડોદરાથી અમદાવાદ તરફ જતી તમામ બસોને રોકી દેવામાં આવી છે। ત્યારે વડોદરા એસટી ડેપો ખાતે મોટી સંખ્યામાં અમદાવાદ જતા લોકોનો ધસારો વધી રહ્યો છે, કેમ કે સાંજે 9 એટલે કે રાત્રે 9 પછી ત્યાં પ્રવેશ નહીં મળી શકે। કર્ફ્યુ છે જેને લઈને વહેલી તકે જવાના મૂડમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે, પરંતુ જોવાનું એ રહે છે કે અહીંયા જે લોકો છે જે જઈ નહીં શકે તેવા લોકો માટે અહીંયાનું એસટી તંત્ર શું વ્યવસ્થા કરે છે। કેમેરામેન મનહર રાજપૂત સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।